Hello, the very good morning, my YouTube friends. Welcome back to our new vlog. દયાનંદ સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાની કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 ને આજે વ્લોગ સ્ટાર્ટ વહેલો કર્યો. બસ હીરામણ પાણી કરે ને વિસુને હુવરાવાની જસ્ટ તમારી આમ રજૂ થઈ, કારણ કે પછી બધું કામકાજ હાલું રહેવાનું હે. મેં કીધું પહેલાં હાલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ સવારનો વહેલો. તો અત્યારે 8:30 થયા ને આજ વિસુય વહેલો હોય ગયો, કારણ કે આજ રાતી કજિયા બહુ કરે તે અત્યારે વહેલો હોય ગયો હીરાવન તે એવું બધું છે ને. લીલો હજી 60 કેવીથી આવ્યા ને અમારે ઘરનું કામકાજ ચાલુ કરવાનું હે. તો એવું બધું ચાલે. હજી તો વિસુને કપડાં ધોવાના હે ને હંસવારીઓને કચરાને પોતાને એવું બધું હેલું રહી હે. તો સવારનું એવું બધું કામકાજ ચાલે ને બાકી બધું બસ જો ખેતરમાં કંઈ કામકાજ અત્યારે હે નહીં. તો વ્લોગમાં બન્યા રહેજો ને આગળ શું થાય તમને કહેતી રહે. બાકી હામું આવે ને અમે આજે જસ્ટ જો મજૂર કોયલનો અવાજ સાંભળો ને જસ્ટ હીરાવા જ લીધું, એટલે હેને હજુ બધી મૂકવા મેળવાનું બાકી છે, ઠામી સુરવાનું બાકી છે. તો હજુ બધી મૂકવા મેળવાનું ને ખાવાનું પીવાનું બધું હેલું રહે. તો પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરી. હાલો, તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 9:30. માય ડિયર હસબન્ડ છે આવી ગયા છે નાઇટ કરીને. તો હાલો બધા ચા પીવા ને કચરા કાઢ નાખ્યા ને મારી સાસુમાં જોઈએ કપડાં સૂકવીને આવે પોઢણું મીઠું ને યાદ ન આવ્યું ગોથવું છે. મારું મોઢું આખું ખોટું પડે. સાપ પીવામાં બહુ તકલીફ થાય. સીધો ધોબી હા નેટ થઈ રહ્યું છે. આખું ઘડ્યું રેખન પાછું હાજે વિડીયો અપલોડ કરો તો ઘટ્યું થોડું કે તો લીલો હે ને મને નવો ફોન લઈ દેવાનો હે એ વાત હાલતી હતી. પણ હે ને હમણાં વિસુ હે ને મોઢે નાખે ફોન ત્યાં ક્યારેક કેમેરામાં ઓલી ધૂળ સોટી હોય થૂકું સોટી જાય તી મને કે તું હે ને કે ધ્રાથી દે એને તાર ફોન નવો લેવો ને એટલે હે વાગડી હે ને એ શરત રાખી કે મારા હે ને કે 5,000 હે ને સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા. ક્યાં સૂર્યપ્રકાશ ઘટતો છે તો એ કે તારા 10K કમ્પ્લીટ થશે ને વેલા તો લેદા એવડી મોટી શરત રાખી દીધી. ત્યાં સુધી મન થઈ કે ઝીરવાઈ ને મારો ફોન ગુજરે જાય લગભગ. એક બે ફેરે તો હે ને ટકુઈ ઘા કર્યો ને તળ્યું પડે ગયું આમાં જો પેલા મારે 60 હરે છે ને પેલા તો હે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો વહેલા. તો હે ને 10K કમ્પ્લીટ થઈ જાય ને તો મારે નવો ફોન આવે છે. કયો લઈ દેવાના 16 Pro Max. क्या बोला तूने? હાસુ કરી દેવું ને કમ્પ્લીટ થઈ ગયા એટલે હાસુ કરી દેવું ને જો હા પડે. આની આ વિડીયો હે ને 10K કમ્પ્લીટ થઈ જાય ને તારો પાછો રિપીટ કરીને દેખાડી નહીં, કારણ કે આ પ્રૂફ રહી જાય મારે કે નહીં હા પડ્યું છે. હાલો તો મારે તો એક પ્રૂફ પાકું થઈ ગયું. बात तो सही है. હજી એક ફેરે પૂછેલા હાલો 3 ફેરે પૂછે ને કબૂલ હે નથી પાકું હે ને હજી એક ફેરે હા પાડી દે. 2 ફેરે આ પડ્યું 1 ફેરે ના પડ્યું તો આ ના પડ્યું ને એ કટ કરે ને મારે એડિટિંગમાં જ કામ કોઈ ઓલા નો રહ્યા સાક્ષી નો રહ્યા ને. સા પાણી પીએ લીધું ને મશીનમાં નાખ્યા કપડાં તે ધોવાય ને ફૂઈ વિસુના હાથીથી ધોવા નાખ્યા ને અમારે મીમાનું તો નાથો હતો તે વયા ગયા તે મામુડીને મૂકવા ગયા ને ગરમ પાણી પીવા તો ને અમારે અમને જય શ્રી કૃષ્ણ બધા દાયરાની તડકું આવે ઈ પાછળ તો આવે એક જ ને તડકી દેખવાનું મન થાય તોય આવવાનો તો સેજ ભેગો ચોખા જેવું માથું ગયું જ્યાં તડકે પાણી પડ્યું ને અમારે યારો આવે ને એટલે તડકે પાણી રાખ્યું.
તો હે ને ગરમ થઈ જાય ને પીવાની મજા આવે, નકર ગોરામાં નોલામાં ટાઢું થઈ જાય. બીજાને કોઈ કરવા નથી હું મૂકા. તમારે દાંત ઠરે તે અમારે કોઈ ઠરતા નથી, અમારે હાલે દાંત તો ઘણા થરે પણ આમાં પરવાર હોવી જોઈએ. એમ થાય કે ભાગીએ જટોલી કરા કે ઉન્યા ભાગીએ કે ફેર હોય તો કઈ શેક બકલામ ગામ નાખવાનું થઈ ગયા ને ચાલો ઘરમાં ખાવાનું. કામ નાખ. મગ ઓ મગની દાળ નાખી કોઈ તે બફે ને મારે કરવા પોતા કસરા કાઢી નાખ્યા, ટકો હૂતો તો કરી નાખા. ને અમારે ને ક્યાંક જવાનું પણ હે તો એ પેલા વિશાલ ઉઠે ને એ પેલા હું પેલા પોતા કરી નાખે પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી ક્યાંય જાય ને તાર ક્યાં જવાનું હે નહીં ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને આ તડીકોનું કારણ હે કે ખબર નથી પડતી, આનું માથું રાખો તો હરખો હોય, આ રાખો તો વિયો છે કેમેરામાં પાસે આથી હે ને પડે ના ગ્લાસમાં પડે ને એટલે થાય. તો હાલો જો અહીંયા ક્લિયર આવે એકદમ આ સાઈડ. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો ને બાકી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કદાચ બી નોકી હોય તો તમને યાદ અપાવી દે. હાલો તો મિત્રો થઈ ગયા નાઈ તો રેડી અમે જઈએ ફેબ્રુઆરી આવી પગી લાગવા. તો હાલો અમે જઈ આવીએ. આજ મમ્મી દીકરી અમે બે છે ને અણહી મેસિંગ કર્યા. મેસિંગ કરવાનું કે વિચાર નહોતો, મેં આ ડ્રેસ કીધું કે પહેરું નહોતું ને મેં કીધું હું પહેરું દાદા લીધું ને યાદ લુગડા કંઈક પછી મમ્મી દીકરા નથી મેસિંગ ને લીલો અહીંયા ને નારિયેળ વધારે અમે ભલું કરી લીધું. એ થોડુંક જ થાય 22 મહિનાનું તો ત્યાં તો બધા વસડાવા આવ્યા હતા ને આજે 9 મહિનાનું એટલે 9મો હાલે તો 9 મહિના થયા ત્યારે પાછા પૈકી લાગવા આવ્યા. તો મંદિરે આવીએ ને એટલે કંઈક પોઝિટિવ વાઇબ આવે અહીંયા ને હે ને એકદમ શાંતિ એટલે કે બેઠા રહીએ એવું વાતાવરણ થઈ જાય. તો અંદર પૈકી લાગી આવ્યા ને નારિયેળ વધારે અગરબત્તી કરી લીધી પછી ઘરે પર બેહે ને પછી જઈએ ને રીસુને મૂક્યા ભેગો ભાઈ ગયો ત્યાં જો ભાઈ એ દીવો જોવે તો થાય ને એ. તો હાલો તમને આવીને દર્શન કરાવવા. તો બધા દર્શન કરી લેજો અહીંયા. હા એવી શું તને મજા આવે આ મજા આવે મારા દીકરોને વિશે 10 વાગે ઉઠે ગયો તો પછી નવરાવે ને સીધા ત્યાર થઈને ભાઈ ગયા. આ છે ને જલ્દીમાં મોજા પહેરાવતા ભૂલે ગઈ, સીધા કપડાં પહેરાવે ને નવરાવે ને ભાઈ ગયા એમાં. લહેરે ગાડી ધ્રાર લહેરા કે હે હા કામ બાપા પાસે જાઉં લીંગાને એટલી ઘડી દે દીધી. હાલે પાસ હોય હાલ 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 હાલે બાપુ ભૂ આપે હાલ હાલ તું લે હું પકડા. હાલો તો એ વહેલું તા તમે હાલો તો અહીં પાછા તે દે અંતે તો મેં રાંધ્યું હતું આગલા બ્લોગ જોઈએ ને ખબર હે વિશુન ધ્યાન ધજામાં જ છે
બાપાને જે ઉસો થાંભલો આવ્યો જે ઉસું દેખાણું હોય બીજું ડાગલું એ બહુ અડાવવાનું ને નકર આંકડે કાઢે લે હાલો તો જા જોઈ બરીક બરીક જાય અહીંયા રસ્તામાં અહીંયા રસ્તો પાણી ફેરી જોરદાર જતા હતા ને તાર વિસુ જોતો તો બહુ જ ત્યાં ને જરા કંઈક ઊભી રાખી આવો 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 ટાટુઆ બેહું ને તો હા નાઈ ને આપણે બેહું ને તો આમ સાથે બેઠ હાલો તમે ભાગી એવા ઘરે ને વાગી ગયો ઓલરેડી 12:30 ને ત્યાં ને પેલા હાલીને ગયા હાલીને જઈને તો વધારે મજા આવે તો એવું બધું છે જે આવ્યા પેલા ગયા ને બીજું કરે અહીંયા રોટલા ઓલમોસ્ટ થઈ ગયા ને બે પરા ખાવા ઠીક એવું છે મોર મામા સોરી મોર કાકો આવીશ ને મગની દાળ બનાવીશ એવું છે આખા મગનું શાક છે ને વિશાલભાઈ રમે એને બાઇકમાં કોનથી મજા આવે ગઈ પાછું ઘેર આવે ને તાણ પડતી હતી બદલાવવામાં તો જો મગનું શાક તૈયાર છે ને રોટલા તૈયાર થઈ ગરમા ગરમ મખાતા જાય ને યાદ ઘડવાનું માછી ગંડર લઈ જાય થોડી થાકી ગયા પણ કામ મૂકવા જવી માણસ વળીએ છે દી ગજની માણસ બે અહીંયા વધારે આપવું જોઈએ એને હાલો તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4 ને બસ ઉઠે ને ચા પાણી પીધા ને વિશે અમારે ભેગો જ ઉઠે સવારે બપોર પછી જોકે બપોરે તો અમારે વહેલો ઉઠે ક્યારેક કલાકની અંદર કરે ક્યારેક 1.5 કલાકની કરે તો એવું બધું હે અમે વિશે મમ્મી દીકરો અહીંયા રમીએ જો હા જ્યારે મૂકે દો હાથ પકડ ટી શર્ટ તો પકડ્યો હતો આમાં આવી છે બહુ સીધું આથી મૂકે ને પિલર પકડવા જાવ છો એવા કંઈક કાર હાલે વિશુના જો એ હા ને બસ બપોરે પાણી કરે થોડી વાર લંબાવ્યું કરતા ને ત્યાં 4 વાગે ઉઠે ને જો મારા વ્રત થાય હજુ મારે બધું કામકાજ બાકી આ કાંધી ને એ નાખ દે માં નાખ દે હું બસ નાખ દે ઈ નો ખાયો આખો દી આના વાહે ખાસા વાવવાનું જોઈએ તો બા કામ કે બાલ મંદિર મૂકે વિશુની જાવું તારે એના હાટું એપલ મૂક્યું સફરજન તો વિશુ હાટું હે ને એપલ બોઇલ કરવા મૂક્યું બોઇલ થઈ જાય તો પછી ગ્રેવી કરે ને પછી ખવડાવી પછી જો હુહે તો હુહે ને પછી જાગીએ પછી અમારે ફરિયાન કપડાં ને એવું બધું કામકાજ છે ને વિશુન પપ્પા ને આ તો બે હા ઈ નાખ ઈ મીઠું બહુ હોય પાંદડું મમ્મ ખાધું થેન્ક યુ
મફત કાઢ નાખ્યું પાંદડા સાવે અહીંયા ભૂખું છું કે હા તો હે ને લીલો ને આ તો બે હે ને અમારી પાસે જે લાઈન હે ને કુંડે આવે ને એ એરવાળી અંદરથી જમીનમાંથી લાઈન તૂટે ગઈ તે ઈ ગોડે ને ત્યાં હે ને થોડુંક પાઇપ ફિટિંગ કરવાનું કામકાજ કરે તે હે ને ઈ ગોડે ઈ કોરા હે ને મામુન ફોઈને અમારે રિલેટિવ ને ત્યાં ગા થોડું ઘણું કામકાજ જોતું હતી એ હમણાં નીકળે ગા હાજી વહેલા મોડા આવી હે તો એવું બધું કામકાજ કરે ઘરનો દાયરો ને જો આ વિસુ ને આવી બે જાય ઘૂમરો મારવા તો એપલ મૂક્યું અહીંયા બાફવા બફાઈ જાય ને તો મસ્તી થઈ જાય ઉપલા ને એટલા બે દાંત આવે ઉપલા બે તો નીકળે ગયા પણ નીચે ન આવે તો એનો સારો એવો વધ્યું ને નીંદર ઓછી થઈ ગઈ થોડું ખાવામાં એવા કજી કરે બાકી અહીં કંઈ નથી થયું તાવ આવે કે લૂઝ મોશન થાય કે એવું કંઈ નથી થયું સારું હે એટલું ભગવાન દયા હે પણ હે ને એને ગાલ રાતા થયા ને સ્કિનમાં હે ને ઝીણી ઝીણી ફોડક એવું પડ્યું ને ગાલ રાતા થયા તો હમણાં થયું કે ફાટ્યા તો અમે હે ને એક દવા લેવા ગયા એની કે ફાટ્યા તો એવું હે ને કેટલાક દિવસ થયા ફાટ્યા હોય તો એટલો ટાઈમ ન હોય તો ડૉક્ટરે કીધું કે હે ને અમુક છોકરાઓની જ થાય કે અમુક છોકરાઓમાં જ આ રીઝન જોવા મળે દાંતનું કે જે એના ગાલ હે ને રેડ થાય તો એ કારણ એને ગાલ રેડ થવાનું દાંત આવવાથી મારે આજે કાલના વિડીયોનું એડિટિંગ બાકી છે અત્યારે અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો તો એવું બધું છે હાલો ઝડપથી કામકાજ કરે ને પછી કરેલા ને વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો એપલ મસ્તીનું ક્રશ કરી દીધું આ ખબર આવે ને વિશું હાથ કરે છે હા સીતારામ સીતારામ હા જો ઈ કરે સીતારામ એ રામ રામ અરે વાહ કી મજામાં ને આ ભાઈ મારે ને તો આવું બાય બાય પાસે ઉભા એટલે એને આવવું જોઈએ મારે ટાઈમ નથી મુશ્કેલ તો હર રોજ હે જીના હર હાલ મેં હે મારે હે ને ફરિયા વારવા ને ખીચડી નાખવી પછી લુગડા હકેલવા ને પછી વ્યારા પાણી બનાવવું ને વિસુન હુવરાવું વસમાં એક ઘરે તો એટલું બધું કામકાજ છે પછી આપણે આગળ બ્લોગમાં કન્ટિન્યુ થાય એટલે વસમાં કામ થાય નથી ખબર કોઈ આજે કરવાનું છે ગલકાનું શાક તો હું જો ગલકા ઉતારવા ગઈ હતી તો એટલે ઉતારી આવી ને મોર નાખા કરી નાખા ગલકાનું શાક ને આઈ ગયા વિશાલનું દૂધ લેવા ગઈને દૂધ મેળવી હતી દહીંને દૂધને જરાક ખવડાવી અત્યારે તો એ ગયા ને લીલો ફ્રેશઅપ થવા ગયા ને વિશાલભાઈ હુવે ગયા બાકી બધું કામકાજ થઈ ગયું ત્યારે પણ એનું એક કામકાજ છે ને દૂધ ગરમ થાય તે ધ્યાન રાખવાનું હોય ને કે ઉભરાઈ નીકળે જાય તો મારી નજર ત્યાં હે ને અહીંયા શાક મારવા બેહું તો સાથે જ બ્લોગનો એન્ડ આજ કરું બ્લોગ ગમે તો મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી મળીએ કાલના બ્લોગમાં